નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાગૃત નાગરિકની ફરિયાદના આધારે આણંદ ખાતેથી એસીબીની ટીમ દ્વારા એક લાંચિયા કર્મચારીની અટકાયત કરાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર આ કામના ફરિયાદીના મિત્રએ ખંભાત નગરપાલિકાના હસ્તકની સરકારી જમીન વેચાણથી ખરીદ કરવા સારું કલેક્ટર આણંદ 9ની કચેરી ખાતે ઓનલાઈન અરજી કરી હતી, જે પ્રક્રિયા સંદર્ભે કલેક્ટર આણંદ 9ની કચેરી તરફથી અરજીમાં જણાવેલ જમીનના રેકોર્ડની ચકાસણી કરી સરકારના નિયમો અનુસાર જરૂરી દસ્તાવેજો તૈયાર કરી સ્પષ્ટ અભિપ્રાય સાથે દરખાસ્ત કરવા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી ખંભાત 9ને સૂચના કરેલ, જે જમીન ફરિયાદીના મિત્રને વેચાણ લેવા સારું તેની દરખાસ્ત તૈયાર કરાવવા તથા હકારાત્મક અભિપ્રાય અપાવવા માટે આ કામના આરોપી નામે પ્રિતેશ કુમાર મનુભાઈ પટેલ, જેઓએ ફરિયાદી પાસેથી 1 લાખની લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય, જેથી એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું। તે લાંચના છટકા દરમિયાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી લાંચના નાણાંની માંગણી કરી ₹1 લાખ સ્વીકારી પકડાઈ જઈ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક કરી ગુનો કર્યો હોય, જે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ અધિકારી તરીકે ML રાજપૂત, પોલીસ ઇન્સ્પેક્ટર આણંદ એસીબી પોલીસ સ્ટેશન તથા સુપરવિઝન અધિકારી તરીકે KB ચુડાસમા, મદદનીશ નિયામક એસીબી અમદાવાદ 9 દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જ્યારે આરોપી પ્રિતેશ કુમાર મનુભાઈ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।